હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ ન્યૂ વ્લોગ. આજે મોડું થઈ ગયું. આજ 10 વાગી ગયા રાતના, પણ બધા આજે મોડા ઉતર્યા જમવાનું બનાવવા. આજનો પ્રોગ્રામ ભજીયાનો હ. ભાઈએ પ્રોસેસ ચાલુ કરી દીધી હ. ભાઈ શું શું નાખ્યું? ડુંગળી, મરચા, છીણેલું લસણ, છીણેલું આદુ, ચણાનો લોટ અને આપણા મસાલા. That's it. આટલો નાખીને ભાઈ પ્રોસેસ ચાલુ કરી દીધી હ. ગાઈઝ, તેલ નાખવાનું ચાલુ કરી દીધું. ભજીયાની પ્રોસેસ ચાલુ કરીશું. થોડું તેલ ગરમ થવા દઈશું, પછી ભજીયા નાખીશું. આ શું નાખ્યું ભાઈ? લગભગ 50 ગ્રામ જેવો ખારો જશે. બસ. એટલે શું આમ ભજીયા ફૂલીને એકદમ આમ સોફ્ટ સનાજી જેવા થવા સનાજી ગોટાવાળા કોમ્પિટિશન આપી દેવાનું થાય છે આપણે આ વખતે. સનાજી ઊંઝા યુકેમ ભજીયાની લારી ખોલી હતા? 100%. ગાઈઝ, ભજીયા બનાવવાની પ્રોસેસ ચાલુ કરી દીધી. પહેલો લોટ નાખી દીધો તેલમાં. કિશોરભાઈએ છાશે બનાવી દીધી. આ સાઈડ બટાકાના ભજીયાની તૈયારી થઈ રહી છે. હા ગાઈઝ, આપણી ચેનલ ની હે ને શરૂઆતનો વિડિયો ભજીયાનો હતો ને આજે 100 સબસ્ક્રાઇબર ની ખુશીમાં આપણે ભજીયાનો પ્રોગ્રામ કરી દીધો. બરોબર, એટલે આવો આવો પ્રેમ તમે આપો તો પછી હજારે આવડે ફરી પાર્ટી કરવાની થાય છે. બરોબર, 100 સબસ્ક્રાઇબર ની ખુશીમાં આજે ભજીયા બની રહ્યા અમારે. આ તો પ્લાન હતો કે અમે ટાવર બ્રિજ જઈને કેક કાપીએ, પણ આજ શું, આજ વરસાદ પડ્યો, વાતાવરણ ખરાબ હતું, એટલે બસ આ ઘરે ભજીયા બનાવી રહ્યા છીએ. વરસાદમાં ભજીયા ખાવાની મજા હા, કંઈક અલગ જ હોય. આ શું કર્યું ભાઈઓ? આપણે આપણા રૂટ્સ ભૂલ્યા નહીં. પહેલો ભજીયો અગ્નિ દેવતાના અને આપણા પિતૃદેવના. બરાબર, ચાલુ કરો. ગાઈઝ જોઈ લ્યો આ ભજીયાની ફ્રેશનેસ, તમે જોઈ લ્યો. ગાઈસ, ભજીયાથી કંટાળ્યા હતા, આટલા બધા ઉતરી ગયા, એટલે હવે વિચાર્યું કે હવે ભજીયા તો એકલા ખવાશે નહીં, એટલે ટીકડી બનાવવાનું ચાલુ કરી અત્યારે. દેખો ગાઈસ, કામ જોરો શોરો થી ચાલી રહ્યું છે. યુકે આવે તો આ બધું કરવું પડે. આ ભાઈ દેખો મજૂરી આવીને ચા બેઠો હોય. આવી હાલત થાય તમે અહીંયા આવો, 100 રૂપિયા લેગા. મજૂરી કરીને આવ્યો એટલે ભજીયા જોઈને મોઢામાં પાણી તો આવી ગયું. ભૂખ લાગી. एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं नहीं ગાઈસ, ટીકડી ભજીયાની શરૂઆત થઈ ગઈ છે. ભજીયા આટલા બન્યા, હજુ બટાકાના ભજીયાની બી તૈયારી ચાલુ જ છે જોડે. દેખો ગાઈસ, આ સાઈડ ભજીયા બના. આને ભૂખ લાગી હતી તો આથેલા મરચાનું અથાણું હતું, ભાઈ કાઢીને ખા કરે. દેખો ગાઈસ, એક ઓછું પડ્યું હતું ભાઈ ના, એટલે આખો ડબ્બો ખોલ્યો. ટેસ્ટી એવું નહીં, પતાઈ ના દેતો હારું. આવું થાય તમે નોકરી કરીને આવો ને એટલે. ભૂખ લાગે. એક સાઈડ ટીકડી થઈ રહી છે, એક સાઈડ બટાકાની ચિપ્સ રેડી થઈ રહી છે. ગાઈઝ, આ બાજુ તમારો ભાઈ ભજીયા કાપી રહ્યો હે. મરચાના ભજીયા કરવા લોકોની ફરમાઈશ ઉપર ભાઈએ લઈ લીધી કમન હાથમાં. જોઈ ત્યાં વાઢિયા પાડે તમારો ભાઈ આમાં ના કહ્યું આમ કઈ નું તીખા ને એટલે બિયા આમ કઈ નું આમ કરીને કાઢી દે. રેલવે જેવા ભજીયા દે હો. રેલવે પેલું આલન દસ ના દે ચાંદખેડાની. ચાંદખેડાની. હા,
સવારે મેમોમાં અપડાઉન કરવું પડે ભાઈ. સ્ટ્રગલ તો કરી છે. Struggle is real. બસ આ છેલ્લો લોટ ઉતરી રહ્યો મરચાનો. મરચા ભજીયા છેલ્લે કરી દીધા. ભર દઉં ભાઈ. આટલા બન્યા, બસ હવે ખાવા બેસીશું. બસ ગાઈસ, ભજીયા ખાવા રેડી થઈ ગયા છીએ અમે બધા. બસ આ રાત જોઈ રહ્યા કે ક્યારે હું ફોન મેકું બધા ખાય. આવી રીતે જોતા રહેજો અમારો વ્લોગ. મળીએ આવતા વ્લોગમાં.